જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી। હર્ષ સાથે, લાગણી સાથે ગુજરાતની માતાઓ બહેનોને જણાવવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને હજાર રૂપિયા આપવાનું, સન્માન રાશિ આપવાનું ચાલુ કરી દીધું છે। ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે 30 વર્ષથી ભાજપની સરકાર જ ગુજરાતમાં છે, છતાં પણ એ લોકો બહેનોને સન્માન રાશિ તો દૂર, સન્માન પણ નથી આપી શક્યા। મારે એટલું યાદ કરાવવું છે કે જ્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં કહી રહ્યા હતા કે અમે માતાઓ બહેનોને 1000 રૂપિયાની સન્માન રાશિ આપીશું, ત્યારે આ જ ભાજપના મળતિયાઓ એ લોકો આપણું અપમાન કરી રહ્યા હતા, રેવડી કરી અને બહેનોના સન્માન ઉપર તરાપ મારી રહ્યા હતા। ત્યારે આજે મને ખુશી એ વાતની છે કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં બહેનોને 1000 રૂપિયા આપવાનું જે એલાન કર્યું છે, એ એલાન એ આ ભાજપના ગાલ ઉપર સૌથી મોટો તમાચો છે। અને આશા પણ છે કે આગામી દિવસોમાં જ્યારે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર બનશે, આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે ગુજરાતની બહેનોને પણ 1000 રૂપિયાની સન્માન રાશિ ચોક્કસ મળશે। એ વિશ્વાસ સાથે ગુજરાત સરકારને, ભાજપ સરકારને એટલું કહીશ કે હજી પણ મોડું નથી થયું। ગુજરાતની બહેનોને સન્માન રાશિ એનો માંગવી અધિકાર છે, તમારે એને આપવું જોઈએ। ધન્યવાદ। જય હિન્દ। નમસ્કાર, જય હિન્દ। આજે ખૂબ ખુશીની વાત છે। એક મહિલા તરીકે મને ખૂબ ગર્વ થાય છે કે હું આજે એવી પાર્ટી સાથે ઊભી છું કે જે પાર્ટીએ દિલ્હીમાં માતા બહેનો માટે વિચાર્યું। દિલ્હી સરકારે તેમના બજેટમાં આજે 18 કે તેથી વધુ ઉંમરની દરેક માતા બહેનોને એક સન્માન રાશિ જાહેર કરી છે। હવે દિલ્હીની દરેક માતા બહેનોને જે 18 વર્ષથી ઉપર હશે તેમના અકાઉન્ટમાં દર મહિને એક મુખ્યમંત્રી મહિલા સન્માન રાશિ 1000 રૂપિયા જમા થશે। ફરી એક વખત અરવિંદ કેજરીવાલજીએ સાબિત કરી રાખ્યું કે એ કોઈ પણ રાજ્ય હોય, જે રાજ્યમાં તે પ્રચાર કરે છે, તે રાજ્યમાં સત્તા પક્ષ પર બેઠેલા છે, તે દરેક રાજ્યમાં તે મહિલા સન્માન રાશિની વાત પણ કરે છે। અને માત્ર વાત નહીં, પણ જ્યારે હક આપવાનો સમય આવે છે ત્યારે એ હકથી વંચિત પણ નથી રાખતું। તેની સામે આજે દુઃખની પણ વાત છે ગુજરાતના નાગરિક તરીકે કે ગુજરાતમાં ભાજપની સરકાર વર્ષોથી છે, છતાં પણ ગુજરાતની મહિલાને આ સન્માન રાશિથી ભાજપ સરકારે વંચિત રાખી છે। જ્યારે આ જ ભાજપ સરકાર મધ્યપ્રદેશમાં હોય, મહિલાઓને આપે છે, રાજસ્થાનમાં પણ જાહેરાત કરી છે। પણ આજે દરેક માતા બહેનોને વિનંતી કરું છું કે આજ ભાજપ સરકારને એક પ્રશ્ન તો પૂછજો, શા માટે મહિલાઓને, તમે બીજા રાજ્યની મહિલાઓને તમે સન્માન રાશિ આપો છો, વાત બી કરો છો, પણ ગુજરાતમાં તેની વાત પણ નથી કરતા? જાહેરાતની તો વાત દૂર રહી, શા માટે? જ્યારે વોટની વાત આવે છે, ઇલેક્શન આવે છે, ત્યારે તમારો ભાઈ છું હું, તમારે ભાઈને જીતાડવાનો છે, આ વાયદા વચનો અમારી પાસેથી લેવામાં આવે છે। જ્યારે વચનો આપવાની વાત આવે ત્યારે બીજા રાજ્યની બહેનોનું જ માત્ર વિચારો છો। ખૂબ ખુશી થઉં છું કે મધ્યપ્રદેશની બહેનોને આ સન્માન રાશિ મળે છે, પણ ગુજરાતની બહેનોને શા માટે નહીં? મારો પ્રશ્ન રાજ્ય સરકારને એક જ છે, ભાજપ સરકારને એક જ છે કે શા માટે ગુજરાતની મહિલાઓને આ રાશિથી વંચિત રાખો છો તમે? કાં તો એમની દાનત જ નથી, કાં તો એમને એટલું બધું અભિમાન છે, કાં તો મહિલાઓને, ગુજરાતની મહિલાઓને મૂર્ખ ગણે છે। વધુ તો નહીં કહું, પણ આજે એક ખરેખર હર્ષ ઉલ્લાસનો દિવસ પણ છે દિલ્હીની માતા બહેનો માટે કે તેમને એવા મુખ્યમંત્રીની સાથે છે, મુખ્યમંત્રીને વોટ આપી અને એ જગ્યાએ પહોંચાડ્યા છે કે જે દરેક વખતે મહિલાઓની સન્માન માટે વિચારે પણ છે, મહિલાઓ માટે હંમેશા આગળ આવીને વાતચીત પણ કરે છે। અને દરેક વર્ગ માટે અરવિંદ કેજરીવાલજી ભણેલા ગણેલા નેતા છે, જેમને બજેટમાં ગણતરી સાથે અને માત્ર વાયદાઓ નહીં, પણ જે બોલે છે તે કરીને બતાવે છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। અપેક્ષા પણ રાખું છું ને ઈચ્છા બી રાખું છું કે ભાજપ સરકાર ગુજરાતની બહેનોને પણ સન્માનને લાયક સમજે અને ઝડપથી તેમના માટે પણ કંઈક વિચારે। તમે વિચાર કરો, દિલ્હીમાં નાનું રાજ્ય છે
અને થોડા સમયથી જ સરકાર છે અરવિંદ કેજરીવાલજીની, તો પણ 18 વર્ષથી ઉપરની દરેક મહિલા માટે 1000 રૂપિયો બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. એટલે કે હવેથી દિલ્હીની મહિલાઓને જે 18 વર્ષથી ઉપરના છે એમને દર મહિને 1000 રૂપિયો મળશે. માન લો કે 2-3 મહિલાઓ છે ઘરમાં, તો 3000 રૂપિયો દિલ્હીમાં મળશે. વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે, દવા ફ્રી છે, એજ્યુકેશન ફ્રી છે, અને હવે દર મહિને મહિલાઓને 1000 રૂપિયો મળશે. તો કલ્પના કરો, મોંઘવારી નડવાની જ નથી. જ્યારે બીજી બાજુ ગુજરાતમાં છેલ્લા 29 વર્ષથી ભાજપની સરકાર છે અને 2-2.5 કરોડ મારી મહિલાઓ, માતા બહેનો, દીકરીઓ ભાજપને ખોબલે ખોબલે મત આપે છે. પરંતુ ક્યારે ભાજપને એમ નથી થયું કે ગુજરાતમાં બહેનોને મહિને 1000 રૂપિયા આપવામાં આવે. ઇવન જ્યારે આમ આદમી પાર્ટીએ જ્યારે ગેરંટી કાર્ડ આપ્યા હતા 1000 રૂપિયા દર મહિનાને આપવાનું, ત્યારે રેવડી કરીને મહિલાઓની પણ ભાજપ મજાક ઉડાવતું હતું. અને એ જ ભાજપ ફરીથી મધ્યપ્રદેશમાં મહિલાઓને 1000થી માંડીને 3000 રૂપિયા આપવાની સ્કીમ લાવ્યા, લાડલી સ્કીમ. એટલે ભાજપ દોગલી નીતિ અપનાવે છે. મારી ગુજરાતની તમામ માતા બેન દીકરીઓને વિનંતી છે કે આવનારી લોકસભા ચૂંટણી આવે છે, ભલે તમારા પતિશ્રી ભાજપના કાર્યકર્તા હોય, પણ મત ન આપતા ભાજપને. શું કામ? કે એ નહીં કહી શકે કે 1000 રૂપિયો આપે ઘરમાં, અને એમની ચિંતા એ નથી, કારણ કે વીજળી બિલ તમારે ભરવાનો છે, ગેસ બિલ તમારે ભરવાનો છે, લાઇટ બિલથી માંડીને દૂધ બિલ આપણે ભરવાના હોય છે. તો દરેક મહિલાને, ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 1000 રૂપિયો મળે એવી આમ આદમી પાર્ટીની માંગ છે. ભાજપ આપે, નહીં તો મહિલાઓ ભાજપને લોકસભામાં એકવાર એનો પરચો દેખાડે તો તરત જ ભાજપ કામ કરવા માંડશે. જય હિન્દ, જય ભારત.